વાપીમાં મુસ્લિમ સમાજ દ્વારા આતંકવાદીઓ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરાયું। વાપી ઝંડા ચોક ખાતે મુસ્લિમ સમાજ દ્વારા આતંકવાદીઓ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। કાળી પટ્ટી ધારણ કરી અને બેનર સાથે રાખીને સૂત્રોચ્ચાર કરીને વિરોધ કર્યો। મોટી સંખ્યા મુસ્લિમ સમાજના અગ્રણીઓ સહિત લોકો આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા। વલસાડ જિલ્લા મુસ્લિમ સમાજ દ્વારા કહેવામાં આવ્યું કે ઇસ્લામ ધર્મમાં કોઈ પણ નિર્દોષ વ્યક્તિને મારવું એ ગુનો છે અને ઇસ્લામ ધર્મ આને કોઈ પણ છૂટ આપતો નથી। સાથે જ આ દેશની એકતા તોડવા માટે આ પાકિસ્તાનનું જ આ કાવતરું છે તેવા પણ આક્ષેપો કર્યા હતા। જમ્મુ કાશ્મીરમાં થયેલ હુમલાને વખોડી કાઢ્યો હતો તેમજ આતંકવાદીઓને કડક શબ્દોમાં સરકાર જવાબ આપે। સરકાર અને દેશના દરેક નાગરિક સાથે મુસ્લિમ સમાજ ઊભો છે। મુસ્લિમ પણ આ દેશનો એક અભિન્ન અંગ છે। આ પ્રકારનો હુમલો ચલાવી ન લેવાય। આતંકવાદીઓ કાશ્મીરમાં છુપાયા હોય કે પાકિસ્તાનમાં છુપાવે તેમને તેમના ઘરમાં ઘૂસીને મારવામાં આવે। વલસાડના મુસ્લિમ સમાજે સરકારને આતંકવાદીઓનો ખાત્મો કરવા અપીલ કરી હતી। જે પહેલગામમાં જે કુખ્યાત ખતરનાક આતંકવાદી જે નીચ કામ જે આતંકવાદીઓ લોકો જે કરવામાં આવ્યું છે એમાં અમારો મુસ્લિમ સમાજ સખત શબ્દોમાં વખોડ્યો છે ને સરકારને વિનંતી કરીએ છીએ અમે અપીલ કરીએ છીએ કે એ આતંકવાદીઓના ઉપર કાયદેસરની કડકમાં કડક કાર્યવાહી કરો કે એ લોકો હિન્દુસ્તાનના ઉપર આગ ઉઠાવવાની વિચાર કરે ને વિચાર કરવા પહેલાં એ લોકોની પેન્ટ ગીલી થઈ જાય એવી એના કાર્યવાહી કરો ને આપણા માધ્યમથી કહેવા માંગુ છું કે આપણા દેશમાં આપણે ભાઈચારો રાખો, સાથે મળીને લડો ને આ આતંકવાદીઓને મોં તોડ જવાબ આપો એ જ અમારી અપીલ છે। ને આ જે સરકારને અમે અમારી કોમ સાથે ને કંધાથી કંધા મિલાવીને સાથે છે ને આ જે કેટલાક મીડિયામાં કહેવામાં આવે છે કે ઇસ્લામિક આતંકવાદી, ઇસ્લામ આતંકવાદ નથી શીખવતું। ઇસ્લામ કે પ્યાર મોહબ્બતનો પેગામ આપે છે। બધા ધર્મ પ્યાર મોહબ્બતનો પેગામ આપે છે પણ આતંકવાદી લોકોનો કોઈ ધર્મ નથી હોતો। એટલે આતંકવાદી લોકોને મિટાવવાનું જ કામ કરો। આપણા દેશ અમારી કોમ અમારા સમાજ તમારી સાથે છે, સરકાર સાથે છે એટલે એના પર જે બી કાયદેસરનું જે બી કડકમાં કડક કાર્યવાહી થાય તે કરો। આતંકવાદને કોણ પોષી રહ્યું છે, શું લાગે છે? આતંકવાદને પાકિસ્તાન સિવાય કોઈ પોષી નહીં રહ્યું છે। એના પર કડકમાં કડક કાર્યવાહી કરવા જોઈએ ને એને મિટાવવા જોઈએ। ને બીજી વાત એ કે આપણા સરહદના અંદર આવ્યા કેવી રીતના આતંકવાદ એ બી એક સરકારની જવાબદારી હતી। સરકાર કેમ જવાબદારીથી ચૂકી ગઈ એ બી સરકારનો એક લોકોનું કહેવાનું છે કે અમારા અંદર કેવી રીતના આવ્યા। આમાં આટલું બધું પબ્લિક હતું તેમ છતાં બી અંદર આ લોકો કેવી રીતના આવી ગયા।